હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. ભાવનગરી ગાંઠિયા ઘરે બનાવવા હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. ભાવનગરના પ્રખ્યાત ગાંઠિયા આપણે ઘરે બનાવી શકીએ છીએ અને તેને સ્ટોર પણ કરી શકીએ છીએ. મહેમાન આવ્યા હોય ત્યારે પણ આપણે પીરસી શકીએ છીએ અને સર્વ કરી શકીએ છીએ. સૌથી પહેલાં તો આપણે તેનો લોટ બાંધવાનો. તે માટે આપણે ચણાના લોટ એકદમ મસળી અને સરસ તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે રીતે લોટ તૈયાર કરી. હવે તેને મશીનમાં આવી રીતના ભરી દઈશું. આખું મશીન આવી રીતના ભરી દેવાનું. એકદમ સરસ રીતે પેક કરવાનું. પછી તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે ગાંઠિયા આવી રીતના પાડી લેવાના. આવી રીતના ગોળ કચરું થાય ત્યાં સુધી આપણે પાડી લેવાનું અને તેલમાં એકદમ સરસ થવા દેવાના. એકદમ સરસ કડક થાય ત્યાં સુધી આપણે તેને આવી રીતના ગરમ તેલમાં થવા દેવાના. જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. એક વખત આ ગાંઠિયા ઘરે જરૂર ટ્રાય કરજો. હવે આપણે તેને કાથરોટમાં કાઢી લઈશું અને ઉપરથી હિંગ છાંટી લઈશું. એકદમ સરસ ગાંઠિયા તૈયાર છે. મહેમાન આવ્યા હોય ત્યારે તમે ગાંઠિયા ઘરે બનાવી શકો છો. ચા અને ગાંઠિયા સાથે તમે સર્વ કરી શકો છો. તીખાની ભૂકી પણ તમે આમાં એડ કરી શકો છો. તમે હાથ વડે ભાંગી અને જોઈ શકો છો એકદમ સરસ કેટલા કડક ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. Thank you.